વાઘોસણા ગામને નવનિર્માણ ગ્રામ પંચાયતનું માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। માણસા તાલુકાના વાઘોસણા ગામે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિકાસશીલ ગુજરાતમાં વિકાસશીલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિકાસની ગતિ અવિરત। માણસા તાલુકાના વાઘોસણા ગામને નવીન ગ્રામ પંચાયત ₹25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા નવીન ગ્રામ પંચાયત ઘરનું માણસાના લોકલાડીલા ધારાસભ્ય જે.એસ. પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ગ્રામ પંચાયત ભવનને જનસેવામાં અર્પણ કરવામાં આવ્યું। નવીન ગ્રામ પંચાયત ગ્રામજનોની સમસ્યાનું સમાધાન। નવીન ગ્રામ પંચાયતના નિર્માણથી ગ્રામજનોને વધુ સારી વહીવટી સુવિધાઓ મળશે। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, માણસા તાલુકા પ્રમુખ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માણસા ધારાસભ્ય જે.એસ. પટેલે આ લોકાર્પણ પ્રસંગને લઈ જણાવ્યું કે આ નવીન ગ્રામ પંચાયત ઘરથી ગ્રામજનોને સરકારી કામમાં સરળતા રહેશે। ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીશ્રીને નવીન અદ્યતન ગ્રામ પંચાયત કચેરીમાં બેસી ગામના દરેક સરકારી કામો અને સુવિધાઓ સદ પંચાયત ઘરમાં બેસીને કામ કરવાની ખૂબ સરળ રહેશે।